બીના નંજાર આપણે ધોરણ 9 માં વિષય સામાજિક વિજ્ઞાનમાં એકમ 4 માં ભારતની ચળવળો રાષ્ટ્રીય ચળવળો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજના વિડીયોમાં આપણે અસહકાર આંદોલન વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરશું તથા સ્વરાજ્ય પક્ષ એની સ્થાપના વિશે પણ જાણકારી પ્રાપ્ત કરશું. પ્રથમ આપણે જોઈએ તો અસહકાર આંદોલન. આમાં તમને એક પ્રશ્ન પૂછાઈ શકે છે 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં કે અસહકાર આંદોલનના કયા કયા પાસાઓ હતા તેના વિશે જાણકારી આપો. તો અસહકારનું આંદોલન છે તેને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જોઈએ તેવી બુલંદ માંગણી કરી. તો તેના 2 પાસા હતા, એક રચનાત્મક પાસું, એક ખંડનાત્મક પાસું. રચનાત્મક પાસું: આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમની એકતા દ્રઢ બનાવવી, સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રેટિયા ફરતા કરવા, ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. ખંડનાત્મક પાસામાં જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, શાળા કોલેજોનો ત્યાગ કરવો, સરકારી આદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામામાં આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો, સહકારી સમારંભો, ઇલકાબો એટલે કે ખિતાબો વગેરેનો પણ ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમો તેમાં સમાવેશ થતો હતો. પછી જોઈએ અસહકાર આંદોલનના વિવિધ કાર્યક્રમો. તો આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાનું કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. તેમને એ સન્માન આપવામાં આવ્યો હતો. તો દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ પણ અંગ્રેજી શાળા અને કોલેજ છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો પણ બહિષ્કાર કરાવ્યો. નવેમ્બર 1921માં પછી પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરાઈ. સ્વદેશીના પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખા, મોજ શોખની ચીજ વસ્તુઓમાં પણ ભારે ઘટાડો થતા તેનો પડઘો સીધો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી હતી. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ બધા અલગ અલગ સ્થળે અલગ અલગ આંદોલનો છે. તેમાંથી એક મોપલા આંદોલન છે, બળવો છે. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો હતો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામૂહિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતા તોડવામાં નિષ્ફળ પ્રયાસ થયા હતા. કેમ કે અંગ્રેજોને હતું કે જ્યાં સુધી હિન્દુ મુસ્લિમ એક હશે ત્યાં સુધી અમે લોકો કાંઈ કરી શકીએ નહીં, પરંતુ હિન્દુ મુસ્લિમની એકતાને તોડવામાં તે લોકો નિષ્ફળ થયા હતા. ત્યારબાદ ચોરી ચોરાનો બનાવ બન્યો. હવે આ ચોરી ચોરાનો બનાવ શું છે? આ તમને 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે છે. પ્રશ્ન એવું આવી શકે છે કે અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું, અથવા તો ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું. તો જોઈએ, ઉત્તર પ્રદેશમાં આવેલો ગોરખપુર જિલ્લામાં
આવેલા ચોરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922માં નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાડી, જેમાં 21 પોલીસ મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોને હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. એમ કહીને અસહકારનું આંદોલન તેમણે તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસરો. આ આંદોલનને નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા હતા. સરકાર તરફ અનેક વિરોધી વાતાવરણ સર્જાયું હતું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રની સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય શિક્ષણ અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું જ સીમિત હતું, પરંતુ તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વધુ વિસ્તર્યો. સ્વરાજ્ય પક્ષ, તો તેના વિશે તમને ટૂંક નોંધ પૂછાઈ શકે છે. લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને હવે ટકાવી રાખવો તે મુખ્ય હેતુ હતો. મોકૂફી બાદ જે અસહકાર આંદોલન જે છે એની મોકૂફી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી હતી. તેમનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે જેવા રચનાત્મક કાર્યોનો સ્વીકાર કર્યો હતો. નવેમ્બર 1923માં યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવાર ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. જોકે બંગાળ પ્રાંતમાં તેમને બહુમતી મળી ન હતી, છતાં પણ તે એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ હતી. જે સ્વરાજ્ય પક્ષ છે તેને સરકારી અંદાજપત્ર અને ખરડાઓને નામંજૂર કરી સરકારી અન્યાય નીતિનો વિરોધ કર્યો, તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારની ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિને અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દુ શિક્ષિત વર્ગ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના જે ઉમેદવારો હતા તેમને ભારે પરાજય સાંપડ્યો. 1926ની ચૂંટણીમાં જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની પણ આકરી ટીકા કરી હતી. એટલે કહી શકાય કે સ્વરાજ્ય પક્ષ એની સ્થાપના થઈ, પરંતુ તેમાં બધા લોકો જે મોટા નેતાઓ હતા, મોટા ક્રાંતિકારીઓ, ચળવળકારો હતા,
તે લોકોનો સહકાર તેને સંપૂર્ણપણે પ્રાપ્ત થયો નહીં. શરૂઆતમાં તેની કામગીરી ખૂબ સારી ચાલી, પરંતુ પાછળથી તેના બે મોટા નેતાઓમાંથી એક નેતાની મૃત્યુ થયું, અવસાન થયું. તે કારણસર આખો પક્ષ છે તે પડી ભાંગ્યો અને ભારતમાં જ નાગરિકો તરફથી તેમને સહકાર આપવામાં આવ્યું નહીં. તે કારણસર સ્વરાજ્ય પક્ષ છે વિસરાઈ ગયો. તો મિત્રો આજે આપણે સ્વરાજ્ય પક્ષ વિશે તથા અસહકાર આંદોલન વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી. તેની અંદર કયા પ્રશ્નો એક વાક્યમાં પૂછાઈ શકે છે, 2 માર્ક્સના પૂછાઈ શકે છે તથા કયા ટૂંકનોંધમાં પૂછાઈ શકે છે તેના વિશે પણ ચર્ચા કરી. તો પણ તમને કોઈ પ્રશ્ન રહી ગયો હોય આ પ્રકરણ 4 વિશે તો તમે મને જાણ કરી શકો છો. ધન્યવાદ.